વિશ્વામિત્રી નદીમાં જીવના જોખમે મગરનું દિલધડક રેસ્ક્યુ, ફાયરના જાબાજ જવાનોની બહાદુરી. સંસ્કારી નગરી વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અવારનવાર મગર દેખાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ તાજેતરમાં એક અનોખો અને દિલધડક બનાવ સામે આવ્યો છે. વડીવાડી ફાયર સ્ટેશનને માહિતી મળી હતી કે નદીના પાણીમાં એક મગર મૂર્છિત અથવા મૃત હાલતમાં પડેલો છે. આ અંગે વન વિભાગે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ માંગી હતી. ઘટનાની ગંભીરતા સમજીને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મગર નદીના એવા ભાગમાં હતો જ્યાં પહોંચવું અત્યંત જોખમી હતું. ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સાહસનું ઉદાહરણ પૂરું પાડતા ફાયર વિભાગના 2 જાબાજ જવાનોએ મોરચો સંભાળ્યો. આ બંને જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર નદીના ઊંડા પાણીમાં ઉતરી ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. શરૂઆતમાં મગર મૃત હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરીને કાંઠે લાવ્યા બાદ તેને આગળની કાર્યવાહી અને સારવાર જો જરૂરી હોય તો માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ભરચક નદી અને હિંસક વન્યજીવ વચ્ચે આ પ્રકારનું રેસ્ક્યુ કરવું ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. માનસિંગ સોલંકી અને ગણેશ નિઝામાની બહાદુરીને વહીવટી તંત્ર તેમજ સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.